અંકલેશ્વરમાં વાલિયાની ધી રુદ્રપુરી ગ્રુપ કોઓપરેટિવ મલ્ટીપર્પઝ સોસાયટીના સભાસદ ખેડૂતોએ આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી છે। ખેડૂતોએ નોંધાવેલી ચલથાણા શુગર ફેક્ટરીની શેરડી કટિંગ અટકાવતા તેઓ રોષે ભરાયા। આ સંસ્થાના સભાસદો દ્વારા દર વર્ષે મંડળના મારફતે નિયમાનુસાર ચલથાણા શુગર ફેક્ટરીમાં વાવેતર નોંધ કરાવાઈ છે। ચલથાણ શુગર ફેક્ટરી શરૂ થતાં કાપણીની સિઝન શરૂ થઈ, પરંતુ અચાનક જ અન્ય શુગર ફેક્ટરીઓની દખલગીરી થતાં ધી રુદ્રપુરી ગ્રુપ કોઓપરેટિવ મલ્ટીપર્પઝ સોસાયટીના સભાસદોની શેરડી જે છે તેનું કટિંગ અટકાવી દેવાયું, જેના પગલે ખેડૂતોમાં નારાજગી। જો શુગર ફેક્ટરી શેરડી કટિંગ નહીં કરે તો ખેડૂતોએ આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારી। શેરડીનું કટિંગ પણ આ વર્ષે જ્યારે ચાલુ થયું છે ત્યારે આ શુગર કોઈને કોઈ શુગર ફેક્ટરીના દાબ દબાણથી એકાએક ખેડૂતોને પૂછ્યા વગર ટુકડીઓ ઉઠાવી લેવામાં આવી। પણ મને એ પણ શંકા જાય છે કે મારે ચલથાણ શુગરમાંથી મને જે કટિંગ માટે ટુકડી આપી હતી એમાં ઝરપણિયા ગામે જે ટુકડી હતી પાનવાડી સ્ટેશન પર, તો 2 દિવસ આગળ એ ટુકડી પર પણ ચોરી થયેલી હતી। અમારી ગણેશ શુગર અમને ભાવ નહીં આપ્યા એટલે અમારે ચલથાણ શુગરમાં જવું પડ્યું છે એમ ને અમે કોઈ પણ શુગરની અંદર વાવેતર કર્યું નથી અને નોંધાવી પણ નથી। અમે ચલથાણમાં જ નોંધાવેલી છે ને પછી જો તમે આ ચલથાણ શુગર જો અમારી શેરડી નહીં કાપે તો પછી અમે આત્મહત્યા કરવાની તૈયારી છે અમારી। આ રુદ્રપુરી દ્વારા લામ અને રોપાણ થઈને 12 એકર શેરડી હમણાં મારી ઊભી છે, તો હવે મારે કઈ શુગરને આપવું? અને મેં આ સિવાય મેં કોઈ બીજી શુગરને નોંધી નથી, અને જે નોંધેલી છે તે તેને આપવાની એ જવાબદારી અમારી છે। જ્યાં નોંધી છે તો અમે આપવું, પણ જ્યાં નોંધી જ નથી તેને અટકાવે એ ખોટી વાત।